નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ 14 ઇસમો સામે કાર્યવાહી. ગુજરાત સરકારશ્રીના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા માદક પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી ગોગો, સ્મોકિંગ કોન, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને સંગ્રહ સામે પાટણ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી વી.કે. નાઈ સાહેબ પોલીસ અધિક્ષક પાટણની સૂચના અનુસાર યુવાનો તેમજ નાગરિકોને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવાના હેતુસર સમગ્ર જિલ્લામાં વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પાટણ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર, પાન પાર્લર, ચાની દુકાનો તેમજ જનરલ સ્ટોર સહિત કુલ 198 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી પ્રતિબંધિત ગોગો, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા સંગ્રહમાં સંડોવાયેલા કુલ 14 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા ઇસમો પાસેથી કુલ ₹24,819ની કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કુલ 14 ગુનાઓ દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાટણ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે નશીલા પદાર્થો તેમજ તેના સેવન માટે વપરાતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ, સંગ્રહ કે વપરાશ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી નશામુક્ત ગુજરાત અભિયાનને સહકાર આપવો.